ભાજપના ધારાસભ્યનો પોલીસ પર ગંભીર આરોપ। જુગાર મુદ્દે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ। માણાવદરના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યા। માણાવદર અને બાંટવામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલે છે એવું લાડાણીએ જણાવ્યું। પોલીસ 70,000 સેક્શન લેતી હોવાનો આરોપ પણ લગાવ્યો। હરતા ફરતા જુગારધામ મામલે હપ્તા ઉઘરાવવાનો આરોપ છે। એક દિવસના 70,000થી વધુના સેક્શનનો આરોપ। નાના લોકો પર કેસ કરીને કાર્યવાહીનો દોર થયાનો દાવો કર્યો। ધારાસભ્ય બાંટવા પોલીસ સ્ટેશનમાં બેસી ગયા છે અને હાલ માગણી કરી રહ્યા છે કે આ જુગારધામને બંધ કરાવો। આ નહીં ચાલે। ભાજપના ધારાસભ્યને અહીંયા બેસવું પડે છે પોલીસ સ્ટેશનની બહાર। આ સ્થિતિ છે ડબલ એન્જિનની સરકારમાં। જુગારધામ મુદ્દે ધારાસભ્યનો આ મોટો આરોપ છે। એ દિવસથી મને પણ ક્યાંકથી ફોન આવતા હતા કે ભાઈ બાંટવા પોલીસ છે એ અહીંયા હરતી ફરતી ક્લબ ચલાવે। એટલે મેં પોલીસને એમ કીધું ભાઈ તમે હરતી ફરતી ક્લબ ચલાવવાની મંજૂરી આપો તો આ લોકોને હું કામ ખોટું ટોર્ચર કરો? ત્યાં તમે જુગાર રમતા જ પકડો, એમાં મને 1% ક્યાંય વાંધો નથી, પણ ખોટી રીતે તમે હેરાન કરો છો એની સામે મારો વાંધો છે। આવું આજ જે વાત હતી એમાં એસપી સાહેબ પાસે વાત પહોંચતા એસપી સાહેબનો મને ફોન આવ્યો અને એસપી સાહેબે કીધું કે આપણે રૂબરૂ મળી આનો સુખદ ઉકેલ લઈ આવશું, જે કાંઈ પગલાં ભરવાના થાય એની હું તમને ખાતરી આપું છું। આવું મને એસપી સાહેબે કીધું। તો એમએલએ લાડાણીના આક્ષેપ પર પોલીસે ખુલાસો પણ આપ્યો। જુગાર રેડમાં નાસી છૂટેલા આરોપીઓનું કારસ્તાન। ફરાર આરોપીઓએ એમએલએને ગેરમાર્ગે દોર્યા હતા। પોલીસની છબી ખરડાય તે માટે ગેરમાર્ગે દોર્યા। પોલીસ જુગારની બધી ડામવા માટે કટિબદ્ધ છે। 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા। આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે। ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે